સ્વામિનારાયણ હરિ. વચનામૃત ગઢડા મધ્યનું 21મું. ભગવાનને સર્વ કરતા જાણવા તથા પરોક્ષ જેવો પ્રત્યક્ષ ભગવાનની સાધુનો મહિમા જાણવા ઉપદેશ. જીવ ઈશ્વરની સ્વપ્ન સૃષ્ટિ વિશે સમજ. લૌકિક સમૃદ્ધિ વાળાને દુઃખી ને તેના અભાવ વાળાને સુખી કહેવા અંગેની વ્યક્તિ. એકાંતિક ભક્તના લક્ષણ. સ્વામિનારાયણ હરિ. સંવત 1878 ફાગણ સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડામતી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા અને શ્વેત કેશ પહેર્યો હતો, શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત પાગ બાંધી હતી ને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદ સ્વામી આદિ સર્વે પરમહંસ વિષ્ણુ પદ બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રહેવા દો ને સર્વ સુરત દઈને સાંભળો. એક વાર્તા કરીએ છીએ. જેટલા કલ્યાણ અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વ સુરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વ શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણ અર્થે પણ એટલી જ વાત છે. જે આ સર્વ જગત છે તેના કરતા હતા એ ભગવાન છે અને એ સર્વે શાસ્ત્રને વિશે ભગવાનના ચરિત્ર છે કે ભગવાનના સંતના ચરિત્ર છે અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ અર્થ ને કામ છે તેને કરીને કઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહ કરીને સુખ્યો રહે એટલું જ ફળ છે. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃ અનાદિ મહામુક્તરાજ બાપા શ્રી અનાદિ મુક્તરાજ નાણવામાં તથા લીલામાસી સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સહ જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સહ વંદન. વચનામૃત છે ગઢડા મધ્યનું 21મું. મહારાજ શરૂઆતમાં કે કીર્તન લેવા દઈ અને સુરત દઈને સાંભળો, એટલે કે ધ્યાનથી આજ વાત સાંભળજો. દરેક વાત ધ્યાનથી જ સાંભળવાની હોય. કે જેટલા કલ્યાણથી વ્યાસજીએ ગ્રંથ કર્યા છે બધા સાંભળ્યા મહારાજ કે અમે, અને એમાંથી અમે એક નિચોડ અર્થ સિદ્ધાંત તૈયાર કર્યો હતો. કે શું સિદ્ધાંત? એક જ સિદ્ધાંત કે સર્વ કરતા હર્તા ભગવાનને જાણો. વાક્ય એક નાનું છે, આપણને એમ થાય કે આપણે કરતા હર્તા જાણીએ જ છીએ, પણ એવું હતું નથી. કરતા કદાચ થોડાક મને જાય, પણ હરતા વખતે તો મનાવવું અઘરું. ધારો કે આપણે આમ રસ્તો ક્રોસ કરીએ અને ધસમસતું બાઈક આવી અને ઉડાડીને જતું રહે તો તરત આપણા મોઢામાંથી શું નીકળે? ત્યારે આપણને યાદ હોય કે આ બાઈક મને ઉડાડે છે એના પણ કરનારા મહારાજ છે. એ વાત ન થાય. બોલવું સહેલું છે. જે કંઈ બની રહ્યું છે જીવનમાં, ઊંચ નીચ, સારું ખરાબ, તો એ બધું જ મારા મહારાજની મરજીથી થાય અને એનો સહજ સ્વીકાર થાય. જેમ કે મીરાબાઈને ઝેર મોકલેલું, પછી એમને કહેવામાં આવશે કે પીસો ને એમાં ઝેર છે, તો એ કે ના, મારા ભગવાનનો પ્રસાદ છે. ત્યારે એમણે કરતા હરતા માને કહેવાય. જ્યારે આપણે આપણી અંદર જોવું પડે કે આપણે કરતા હરતા કેટલા અંશે માની શકીએ છીએ. પછી કે સર્વશાસ્ત્રની વિશે ભગવાનના ચરિત્ર છે કે ભગવાનના ભક્તના ચરિત્ર. મહારાજનો કહેવાનો મતલબ એવો છે, ભગવાનના સંતના ચરિત્ર આપણે વાંચવા, સાંભળવા, મનન કરવા યોગ્ય છે. ભગવાન અને ભગવાનના અવતાર શબ્દ નથી. અને આપણે ભૂલ હજી શું કરીએ છીએ? ભગવાનના અવતારના ચરિત્ર વાંચીએ. ધારો કે દસમ સ્કંદ, પંચમ સ્કંદ, ભાગવતની પારણ, રામાયણની પારણ, વેદની, તો એમાંથી ક્યાંય મહારાજનું ગુણાતીતાનંદ સ્વામી કહે ને એમ કે ક્યાંય સામનાનો મોવાળો આવે છે ખરો? તો મહારાજની રુચિ શું? મહારાજના મુક્તોની રુચિ શું? મહારાજનું ધામ કેવી રીતે પમાય? મુક્તોની સ્થિતિ શું? આપણા સિદ્ધાંત શું? એવી કોઈ વાત એમાં આવે ખરી? તો એમાં આપણે શું અર્ક લઈ શકીએ? એમાંથી આપણે નિચોડ શું લઈ શકીએ? અને કરીને પ્રાપ્તિ એ કેટલી થાય? તો એ આપણે શેમાંથી મળે? તો કે આ ભગવાન અને કા ભગવાનના સંતના ચરિત્ર, એમની વાત એમાંથી. અને કે વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે, તો કે દરેકની અંદર પોતપોતાના નિયમ હોય. તો વર્ણાશ્રમના ધર્મનું ફળ કેટલું? તો કે ધર્મ, અર્થ, કામ. અહીં જો 4 શબ્દ હોય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અહીંયા 3 જ છે. તો કે ધર્મ જે યથાર્થ પાડે, બીજું બધું કઈ ન હોય ઉપાસનાની, તો એને શું પ્રાપ્તિ થાય? તો કે આ લોકનું સુખ મળે. પણ ચોથો શબ્દ જે મોક્ષ શબ્દ નથી, તો કે એની પ્રાપ્તિ ન થાય.
એટલે કે એવી જ વાત છે. તો કે તેને કરીને કાંઈ કલ્યાણ થતું નથી. અને વર્ણાશ્રમના ધર્મ વતી તો સંસારમાં કીર્તિ થાય ને દેહ સુખ્યો રે. સંસારમાં લોકોને એમ થાય ભારે ભગત એમના જેવું તો થાય નહીં, અને દેહ સુખ્યો રે, કારણ કે મહારાજની કૃપા વરસે. અને વર્ણાશ્રમના ધર્મ સમજણપૂર્વક પાડે તો એનાથી ખોટું કર્મ બહુ ન થાય, એટલે એને પ્રારબ્ધ પણ બહુ ન બંધાય, અને એટલે એને દેહના સુખ પણ ઓછા આવે, દુઃખ ઓછા આવે. એટલે અહીંયા કીધું ને કે દેહ કરીને સુખ્યો રે, એટલું જ ફળ છે. અને આગળ પાછી એક લીટી છે, કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા હરતા જાણવા એ જ. જો કલ્યાણ કરવું હોય તો આ બીજા એટલે કીધું તજો સાધનનો રામડો. સાધનનો ભાર નથી રાખવાનો, સાધન તો કરવાના જ છે, પણ એવા સાધને કરીને કલ્યાણ થશે એવી વાત નથી. તો એના માટે શું, તો કે મારા જીવનમાં જે કઈ પરિસ્થિતિ બની રહી એ બધા એના કરનારા અને હરનારા તો કે એક મહારાજ જ છે. ત્યારે આપણને કઈ એવો ખરાબ બનાવ બને આપણે કુટુંબ સાથે, ત્યારે દુઃખ ન થવું જોઈએ. સારા પ્રસંગે હર્ષ ન થવો જોઈએ. હર્ષને શોક, માન, અપમાન, રાગ, દ્વેષ આ બધાથી પર થવાનું. ક્યારે કે બધી પરિસ્થિતિ જો એક જ વિચારાય કે આ કરનારા મહારાજ છે, આ કરનારા મહારાજ છે, તો પછી કોઈના પ્રત્યે ઈર્ષ્યા કે રાગ દ્વેષ થવાનો સવાલ જ નથી રહેતો. પણ માનીએ એટલું સહેલું નથી. જય સ્વામિનારાયણ. અને કલ્યાણને અર્થે તો ભગવાને સર્વ કરતા હતા જાણવા એ જ છે. અને જેઓ પરોક્ષ ભગવાનના રામ, કૃષ્ણ આદિ અવતારનું મહાત્મ્ય જાણે છે, તથા નારદ, સંકાદિક, સુખજી, જળભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિ જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મ્ય જાણે છે, તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મ્ય સમજે, તેને કલ્યાણના માર્ગમાં કઈ સમજવું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એક વાર કહી સમજો અથવા લાખ વાર કહી સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેળે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. અને નારદ, સંકાદિક, સુખજી, બ્રહ્મા, શિવ એમને પૂછો તો પણ રહે છે. તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાનની પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે. અને જેવું પરોક્ષ ભગવાનની પરોક્ષ સંતનું મહાત્મ્ય છે, તેવું જ પ્રત્યક્ષ ભગવાન ની પ્રત્યક્ષ સંતનું મહાત્મ્ય બતાવે. અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો, અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહીં. જેમ બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ ને પરાશર આદિ તે કામાદિકે કરી ધર્મ થકી પડ્યા, તો પણ પ્રત્યક્ષ ભગવાન પ્રત્યક્ષ સંત તેનો પરોક્ષના જેવો જો મહાત્મ્યયુક્ત નિશ્ચય હતો તો કલ્યાણના માર્ગમાંથી પડ્યા નહીં. માટે સર્વશાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે. જય સ્વામિનારાયણ. ટૂંકું ને ટચ મહારાજ શુદ્ધ ગુજરાતીમાં પણ સ્પષ્ટ સમજાવી દીધું. પરોક્ષ ભગવાનના રામકૃષ્ણ આદિક અવતારનું મહાત્મ્ય જાણે, ને જેટલા આપણે અવતારનો મહિમા હોય એટલો આપણા મહારાજનો તથા નારદ, સંકાદિક, સુખજી, જળભરત, હનુમાન આદિ જે સાધુ તેનું મહાત્મ્ય જાણે, એવું પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સાધુના સંતના મુક્તના મહાત્મ્યને આપણે જાણીએ તો આપણે કાંઈ જ સાધન કરવાનું બાકી નહીં. એમ મહારાજ આપણને ચોખ્ખું જ કહી દીધું, એને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહે નહીં. બાકી આજ સમજો તો ભલે, એક વાર કહે સમજો તોય ભલે, લાખ વાર કહે સમજો તો પણ. એટલે કેટલો અગત્યનો પોઈન્ટ છે. જેમ કે આપણે રામ અને કૃષ્ણ અને ભગવાન જાણીએ છીએ તો આપણને ક્યારેય એમની કોઈ જ લીલામાં, ચરિત્રમાં શંકા નથી થતી. પછી એમાં એમ કીધું કે એમના સાધુ કે એમના ઉત્તમ મુક્તની વાત છે. બરાબર. તો આપણે રાધિકાજીની મૂર્તિ કૃષ્ણ ભગવાનની સાથે એક જ ફ્રેમમાં અને શરીરને અડોઅડ હોય, કમરમાં હાથ હોય, તો એ ક્યારેય મનમાં એક સંકલ્પ નથી ઉઠેલો કે આવી રીતે તો કઈ સ્ત્રીને પુરુષને ઉભું રહેવાતું. અને રાધિકા છે એ તો કઈ કૃષ્ણ ભગવાનના પત્ની પણ નથી, તો છતાં એવી રીતે ઉભા છે. પણ આપણને સંશય થતો નથી, કારણ કે આપણે મનથી નક્કી કરી લીધું છે કે ના, આ તો ભગવાન છે અને એના ચરિત્રમાં સંશય ન હોવો જોઈએ. જયારે એ જગ્યાએ આપણે મહારાજની સાથે મહારાજના મુક્તિની મૂર્તિ અંગો અંગ અડીને નહીં અને સજાતીય મુક્તિની રાખવી હોય, એટલે કે આવર ભાવની દ્રષ્ટિએ પુરુષે પુરુષની, તોય આપણને એમાં તરત જ શંકા. પણ ભેગી મૂર્તિ ન જ રખાય, પૂજા તો ન જ કરાય, આરતી તો ન જ કરાય, હનુમાનજીની આરતી કરાય, બે ધડક કરાય એમ. અને રામના જ ભક્ત માને એવું નહીં. આ હિન્દુ સંસ્કૃતિના લગભગ બધા જ હનુમાનજીને માને, ઘણી જગ્યાએ જૈન માને, માતાજીના આશ્રિત માને, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત માને. તો હનુમાનજી તો ઉત્તમ ભક્ત છે, ભગવાન નથી, રામ ભગવાન છે. તેમ છતાં રામ કરતા હનુમાનજીના મંદિર વિશેષ છે.
અને હનુમાનજીની મૂર્તિઓ મોટી ને મોટી હોય, ત્યાં બધે રામની મૂર્તિ હશે જેવું કદાચ નક્કી નહીં હોય, અને હશે તો હનુમાનજી જેવડી તો નહીં જ હોય. તો જેવું એમનું મહત્વ છે એવું આપણા કોઈ પણ મુક્ત સાધુ હોય અને ઉચ્ચ સ્થિતિને પામેલા હોય એનું મહત્વ આપણને થાય. તો મહારાજનું કેવું એમાં એવું છે કે એને એક પણ સાધન કરવાનું બાકી નથી રહેતું, પણ આપણી અંદર પડેલી આંટી પરોક્ષમાં આપણે સ્વીકારી શકીએ કે રામ ભગવાન હોય તો એની હારે હનુમાનજી હોય, આપણને કોઈ ડાઉટ નથી. કૃષ્ણ ભગવાન હોય એની સાથે રાધિકાજી હોય, આપણને વાંધો નથી. સરસ્વતી સાથે મોર હોય, ગણપતિ સાથે ઉંદર હોય, તો આપણને એકેયનો વાંધો નથી. પણ મહારાજ સાથે મહારાજ ના મુક્ત હોય તો આપણને પેટમાં દુખે. અને મહારાજે કલ્યાણનું સાધન સરળ કરી દીધું તો આ જ વાત કીધી કે એના ઉત્તમ મુક્તને વિશે પણ જો એવો ભાવ થાય તો એને કઈ સાધન કરવાનું બાકી નથી. જ્યારે વડતાલના 5માં એમ કીધું કે 100 જન્મની કસર એક જન્મે ટાળવી હોય તો ઉત્તમ મુક્ત હોય એની ભેડી માનસી પૂજા કરીએ, થાળ કરીએ, બધું તો એટલા વાક્ય સાંભળીએ તો સહેજ સાજ વિચારીએ તો અમલમાં મૂકવાના આવે ને ત્યાર પાછું પણ ભગવાન તો નહીં ને, આપણને હજી મુક્ત કરતા અવતાર અધિક લાગે છે. પણ અવતારને તો મહારાજના દર્શન પણ નથી. મહારાજના એમને તે જ દ્વારે દર્શન છે, વ્યતિરેક મૂર્તિનો સંબંધ પણ નથી. જ્યારે મુક્ત તો અખંડ મૂર્તિમાં રહીને રોમ રોમનું સુખ ભોગવે, એવા મુક્તની જય બોલાવી, આરતી કરવી કે સાથે પ્રતિમા રાખવી, એમાં આજે આપણને સંકોચ થાય. પણ મહારાજ આપણને સ્પષ્ટ કરે છે કે ભગવાન કે ભગવાનના સાધુનું મહાત્મય એ જો કોઈ સમજે તો એને કલ્યાણના માર્ગમાં સમજવાનું કાંઈ જ બાકી નથી. પાછું કે લાખ જન્મે, લાખ વર્ષે, લાખ વાર કહે કે આ જ છૂટકો છે. અને સનકાદિક ને સુખજી, બ્રહ્મા, શિવ એમને પૂછે તે પણ બધા એમ જ કહેશે. એટલે બ્રહ્મા, વિષ્ણુ, શિવનો કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ મોટા હોય એને તમે પૂછશો બધા એક જ કહેશે ભગવાનના ભક્તની સેવા, એમનો રાજીપો, એમને કંઈ પણ પ્રસન્નતાના સાધન કરવા, એ બધા અવતારોની આ પરંપરા છે જ. ખાલી આપણને જ તકલીફ પડે છે. તો એને આપણા જીવનમાં ઉતારીએ, આપણી અંદર પડેલી આંટીઓને કાઢીએ તો કે કલ્યાણ કરવામાં એમને કાંઈ જ બાકી નથી. અને જેવું પરોક્ષ ભગવાનને પરોક્ષ સંતનું મહાત્મય છે તેવું જ પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંતનું મહાત્મય બતાવે. એટલો જ એને દ્રઢ નિશ્ચય હોય તેને સર્વ મુદ્દો હાથ આવે. તો ગંગાજીની આરતી થાય, દેવોની જય બોલાય, દેવોની આરતી થાય, દેવો માટે વસ્ત્ર આભૂષણ બધું લવાય, તો એમાં આપણને ક્યાંય તકલીફ નથી. વૃંદાવનની રજમાં જઈને લોટી આવાય તોય વાંધો નથી. પણ જો ક્ષત્રિય દર્શન કરવા આવવું હોય તો ન હોય. પણ કેમ? કઈ વિચારવાનું નહીં. એ મગજ સાઈડમાં મૂકીને બસ ધ્રો એકે કીધું, બીજાએ કીધું, ત્રીજાએ કીધું, તો એના માટે આપણે તૈયાર નથી. પણ કે જેને આટલું જ થયું ભગવાન ભગવાનના સંતનું મહત્વ, એને બીજા એક પણ સાધન કરવાના રહેતા નથી. અને એનું કારણ એ છે કે સાધન ન કરવા એનું કારણ છે કે જે મુક્તને વિશે આપો માનીએ છીએ પછી એની અનુવૃત્તિમાં સહેજે રહેવા માંડશે. એટલે એમને કહેવું પડ્યું કે એને બધા સાધનનો અંત આવી ગયો, કારણ કે હવે એને મુક્ત ગાઈડ દોરી કરશે અને એ પ્રમાણે જીવન બનાવતા જશે અને છેવટે એક વખત મુક્તની સ્થિતિને પામી જશે. જય સ્વામિનારાયણ. અને તે જ દિવસે સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડામાંથી દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડી શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. ને ત્યાં આંબાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલીએ બિરાજમાન હતા. અને શ્વેત કેશ પહેર્યો હતો, શ્વેત ચાદર ઓઢી હતી, ને શ્વેત પાગ માથે બાંધી હતી. અને તે પાગની વિશે પીળા પુષ્પનો તોરો બિરાજમાન હતો, ને કાન પર મોગરાના પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા. અને કંઠની વિશે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો, એક તમને પ્રશ્ન પૂછીએ છીએ. જીવને સ્વપ્ન અવસ્થાને વિશે જે સ્વપ્નમાં સૃષ્ટિ દેખાય છે અને તે સ્વપ્નની સૃષ્ટિના જે ભોગ તેને જીવ ભોગવે છે, તે એ સૃષ્ટિ રૂપે તે જીવ પોતે થાય છે કે એ જીવ પોતાના સંકલ્પે કરીને સ્વપ્નને વિશે એ સૃષ્ટિને સૃજે છે? અને જેમ જીવને છે તેમાં સર્વ બ્રહ્માદિક ઈશ્વરને છે, તેને પણ સ્વપ્ન સૃષ્ટિ છે તે પોતે એ સૃષ્ટિ રૂપે થાય છે કે સંકલ્પે કરીને સૃજે છે? કે એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર તે જ સ્વપ્નની સૃષ્ટિને સૃજી આપે છે? એ પ્રશ્નનો ઉત્તર કરો. જય સ્વામિનારાયણ. હવે મહારાજ પ્રશ્ન પૂછે છે. આપણે લગભગ બધાને સ્વપ્ન આવતા જ હશે. કોઈ હોય એવું વિરલો હોય, કોઈ કદાચ નહીં આવતા હોય, પણ જનરલી બધાને આવતા હોય.
અને આપણે કોઈ દિવસ એવું વિચાર્યું નથી કે સપના આવવાનું કારણ શું. પણ મહારાજ સામેથી કે સાહેબ કે જીવની સ્વપ્ન અવસ્થાની વિશે જે સૃષ્ટિ દેખાય છે તે, અને આપણે જે જીવ ભોગવે છે એમાં આપણે હર્ષ શોક બધું થાય. સારું સ્વપ્ન આવે તો આનંદ થાય છે, ખરાબ આવે તો દુઃખ થાય છે, બધી અનુભૂતિ પણ થાય છે. તો કે જીવ પોતે સ્વપ્ન સૃષ્ટિ રૂપે થયો, કે એને જ આવું ચરિત્ર તૈયાર કર્યું કે એને પરમેશ્વરે સૃજી દીધું સ્વપ્ન. એમ પ્રશ્ન એવો અટપટો હતો. મૂળ કહેવાનું કારણ એટલું જ હતું કે સ્વપ્ન અવસ્થા શા કારણથી હોય. મહારાજ પછી એનો જવાબ આપે છે, સંકલ્પે કરીને ઈશ્વર થકી સ્વપ્નની સૃષ્ટિ સૃજે છે. એ પ્રશ્નનો ઉત્તર આપો તો કે જેવી બુદ્ધિ થઈ એવો જવાબ આપ્યો. શ્રીજી મહારાજ બોલ્યા જીવને ઈશ્વર, ઈશ્વર એટલે ઈશ્વર કોટીમાં કૃષ્ણ ભગવાન સુધી આવે. એકેય સ્વપ્ન સૃષ્ટિને સૃજતા નથી. તો સ્વપ્ન કોણ સૃજે? તો આપણા મહારાજ સ્વપ્ન સૃજે. તો સ્વપ્ન સૃજે કેવી રીતે? તો રોજે મને એમ જ થાય કે હું તો મને જે શોખ હોય એ બનું, રાજાધિરાજ બનું. કોઈને ક્રિકેટનો શોખ હોય તો એનો મોટો ચેમ્પિયન બને. એવો દરેકને પોતાની ગમતું વસ્તુના જ સ્વપ્ન લાવવા ઈચ્છે, પણ એવું તો નથી થતું. આપણા હાથમાં તો છે નહીં. તો કે સ્વપ્ન ભગવાન ને મહારાજ આપણે સ્વામિનારાયણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ આપણા કર્મ પ્રમાણે આપણને સ્વપ્નો આપે છે. આપણે એ વાત જ નથી ક્યારે સમજી શકતા. પરમેશ્વર છે કર્મ ફળ પ્રદાતા, એટલે કે કર્મનું ફળ આપનારા છે. તો એ આપનારા કોણ છે? મહારાજ. એટલે આપણા જેવા પૂર્વજન્મના કર્મ હોય એના પ્રમાણે આપણને સ્વપ્ન આવે. ઘણાને સારા સપના આવે, ઘણાને ડરાવણા આવે, ઘણાને કંઈક અગમ નિગમ દેખાતું હોય. તો કે બધાનું કારણ કોણ? કે આપણા કર્મ પ્રમાણે મહારાજ જ એવી આપણી સ્વપ્ન સૃષ્ટિ સૃજી દે. અને આપણને જ સ્વપ્ન આવે એવું નથી, દેવોને પણ સ્વપ્ન આવે, કે ઈશ્વરને પણ. અહીં નીચે કીધું જે પરમેશ્વર કર્મ ફળ પ્રદાતા છે તે જીવ ઈશ્વરના કર્મને અનુસારે કરીને સ્વપ્ન સૃષ્ટિને સૃજે છે. તો કે દેવતાઓને પણ સ્વપ્ન આવે છે, અને બધાનું કારણ મહારાજ છે. એક વખત આપણને બતાવે, પછી પિક્ચરના રીલની જેમ પૂરું થાય અને આપણે વિચાર કરતા રહી જઈએ. તો એ સપના કોણે આપ્યા? તો કે સપના આપણા કર્મના ફળ રૂપે મહારાજ આપણને પ્રેરે છે. અત્યારે આપણે મેં કંઈક સારું કામ કર્યું, મારે સરસ સ્વપ્ન જોવું છે, તો એમ આપણા કીધું આવે નહીં. કદાચ આવી કોક વસ્તુ હવે બી રહી ગઈ છે કે જે મનુષ્ય અહીંયા જરાક પાછો પડતો હશે. એટલે આપણા જીવનમાં બહુ જ સમજવા જેવી વાત કે આપણને સ્વપ્ન આવે છે એ પણ આપણા કર્મ અનુસારે, આપણી વાસનાઓને આધારે, આપણા જીવનમાં બનેલી કઈ ઘટના એને આધારે સ્વપ્ન આવે છે. જય સ્વામિનારાયણ. પછી જેવી જેની એ બુદ્ધિ તેવું તેણે કહ્યું, પણ કોણે યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવ તથા ઈશ્વર એમાંથી કોઈ સ્વપ્ન સૃષ્ટિને સૃજતા નથી, અને પોતે પણ સ્વપ્ન સૃષ્ટિ રૂપે થતા નથી. એ તો એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર કર્મફળ પ્રદાતા છે, તે એ જીવ ઈશ્વરના કર્મને અનુસારે કરીને એ સ્વપ્ન સૃષ્ટિને સૃજે છે. અને એ સ્વપ્ન સૃષ્ટિને વિશે જે અસ્થિરપણું છે ને ભ્રાંતિપણું છે, તે તો દેશને યોગ્ય કરીને પ્રવર્તે છે. કેમ જે કંઠ દેશ છે તે એવો જ છે, જે એ સ્થળમાં અનંત ભાતની એવી સૃષ્ટિ દેખાઈ આવે. જેમ કાચનું મંદિર હોય તેમાં એક દિશે દીવો કર્યો હોય તો અનેક દીવા દેખાઈ આવે, તેમ કંઠ દેશને યોગ્ય કરી એક સંકલ્પ હોય તે અનંત રીતે દેખાય છે. અને જે જ્ઞાની હોય તે તો જ્યાં દેશનું પ્રધાન પણ હોય ત્યાં દેશનું જ સમજે, અને કાળનું પ્રધાન પણ હોય ત્યાં કાળનું જ સમજે, અને કર્મનું પ્રધાન પણ હોય ત્યાં કર્મનું જ સમજે, અને પરમેશ્વરનું પ્રધાન પણ હોય ત્યાં પરમેશ્વરનું જ સમજે. અને મૂર્ખ હોય તે તો જે કોઈક એક વાત સમજાઈ ગઈ તેને જ મુખ્ય જાણે. જો કાળની વાત સમજાણી હોય તો કાળને જ મુખ્ય જાણે, અને કર્મની વાત સમજાણી હોય તો કર્મને મુખ્ય જાણે, અને માયાની વાત સમજાણી હોય તો માયાને મુખ્ય જાણે. પણ જ્યાં જેનું પ્રધાનપણું તેને ત્યાં જુદું જુદું મૂર્ખને સમજતા ન આવડે. અને જ્ઞાની હોય તે તો જે ઠેકાણે જેનું પ્રધાનપણું હોય તે ઠેકાણે તેનું જ પ્રધાનપણું લે. અને પરમેશ્વર છે તે તો દેશ, કાળ, કર્મ, માયા એ સર્વના પ્રેરક છે, અને પોતાની ઈચ્છાએ કરીને દેશ કાળાદિકનું પ્રધાનપણું રહેવા દે છે. પણ સર્વે પરમેશ્વરને આધારે છે. જેમ શિશુમાં ચક્ર છે તે ધ્રુવમંડળને આધારે છે, અને જેમ પ્રજા સર્વ રાજાને આધારે છે. તેમાં દિવાન હોય તથા વજીર હોય તેનું રાજા ચાલવા દે તેટલું ચાલે, પણ ન ચાલવા દે ત્યારે એક અણુ માત્ર પણ ન ચાલે. તેમ દેશ, કાળ, કર્મ, માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે,
પણ પરમેશ્વરના ગમતા બહાર અણુમાત્ર પણ ન ચાલે. માટે સર્વ કરતા તે પરમેશ્વર જ છે. એટલી વાર્તા કરી શ્રીજી મહારાજ પાછા દરબારમાં પધારતા હવા. જય સ્વામિનારાયણ. હવે સ્વપ્ન સૃષ્ટિને વિશે અસ્થિર પણ ભ્રાંતપણું એટલે ઘણી વાર અસ્પષ્ટ સ્વપ્ન આવે. આમ જનરલી એવું કહેવાય કે આપણા સ્વપ્ન હોય છે ને તો બહુ જ ટૂંકા હોય, પણ આપણને તો એમ થાય કે આજે આખી રાત હું તો સ્વપ્નમાં આમ ગઈ ને આમ કર્યું, પણ એ તો 2 મિનિટ 4 મિનિટથી વધારે સ્વપ્ન ક્યારેય હોય નહીં. અને જેને સ્વપ્ન કદાચ બહુ વધારે આવતા હોય એમાં સ્વપ્ન દોષ તો એનો ગાળો હોય છે 2.5 થી 6 સુધીમાં વધારે આવે સ્વપ્ન. એ પહેલા સ્વપ્ન ઓછા આવે. સ્વપ્ન જીતવા હોય એને ત્યારે ઊંઘ ઉડાડવી પડે. જનરલી પરોઢીએ સ્વપ્ન આવે. આપણને આવું કોઈ દિવસ આમ અંદાજ હોતો નથી, પણ એટલે જે મોટા મોટા જે કોઈ પણ સાધક હોય, આપણા હોય પરોક્ષના હોય, લગભગ બધા જ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠે જ. એનું કારણ જ એ કે જે સ્વપ્ન દોષ પડે ને એ બ્રાહ્મ મુહૂર્તમાં પડે. અને એટલે એ લોકો જો 2 વાગે ઉઠે ને સૌથી શ્રેષ્ઠ કહેવાય, 3 વાગે ઉઠે એ મધ્યમ કહેવાય, 4 વાગે ઉઠે એ ન્યૂન કહેવાય, અને પછી ઉઠે એને તો કઈ સાધકમાં જ એની ગણતરી જ ન આવે. એટલે બ્રાહ્મ મુહૂર્તમાં આપણા ભારતીય સંસ્કૃતિમાં ઉઠવાનું બહુ જ મહત્વ દીધેલું છે. મહારાજે પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા આપેલી છે કે સૂર્ય ઉગ્યા પહેલા ઉઠવું. એ બધાની પાછળ આ બધા કારણ રહેલા છે. પણ આપણે તો શું હોય કે આપણામાં પણ વૈજ્ઞાનિક રૂપે રીતે સમજાવવાની એવી વાતો હવે ઓછી થઈ ગઈ, અને હવે રાત જાગવું અને દિવસે શું, રાત્રે મોડે સુધી ખાવું, એવા બધા આપણે શિડ્યુલ આપણા બગાડી નાખ્યા. એ ખરેખર જે આપણી સંસ્કૃતિ હતી એમાં આપણે ભણતા નાના હતા ત્યારે એવું કહેતા કે વહેલા જે સુવે ને વહેલા ઉઠે એના બળબુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. એટલે પાકું કરાવતા હતા શું હોય વહેલા ને જાગો વહેલા. રાત્રિ એ નિશાચર માટેનો સમય છે, મનુષ્ય માટે કે જીવ સૃષ્ટિ માટે સુવાનો સમય છે. એટલે ત્યારે સૂક્ષ્મ સૃષ્ટિના જીવોનું મહત્વપણું વધી જાય. અને એ વખતે આપણે જમીએ છીએ ત્યારે એમાં સૂક્ષ્મ સૃષ્ટિના જીવોની પણ વૃત્તિ, નજર બધું હોય છે. અને આપણે જયારે ભોગવીએ ત્યારે જે માહોલ હોય ને તમો ગુણયુક્ત રજોગુણયુક્ત થઈ ગયો હોય, કારણ કે સૂક્ષ્મ સૃષ્ટિના જીવ વધારે ફરતા હોય અને એની અંદર એ આપણને ખાવામાં બધી એની અસર વર્તાય અને એનાથી ધીમે ધીમે આપણી અંદર પરિવર્તન આવતું હોય. તો આજે આપણો યુવા વર્ગ લગભગ નાસ્તિક બાજુ જવા માંડ્યો. કેમ? કોઈ એમને ધર્મ નિયમ કે કઈ પાડવું જ નથી. બધા એને અઘરું પડે પરોઢીએ ઉઠવાનું, જનરલી બધાને અઘરું પડે. પણ જેને આ બધાથી બચવું હોય અને પોતાનો આંતરિક પ્રોગ્રેસ વધારે આગળ કરવો હોય તેમણે આ કારણે થઈને ઉઠવાનું છે કે સ્વપ્ન દોષ ન થાય. અને કંઠ દેશ એટલે આપણો જે કંઠ છે ને ત્યાં સ્વપ્નની ઉત્પત્તિ થાય. એ તો હવે આગળ એક વાત એવી કીધી કે સમજદાર હોય દરેક, આપણે દરેક ક્રિયામાં કરતા મહારાજને માનવાના હોય. અમુક ફિલોસોફી એવી છે કે કર્મને કરતા જાણે, તો કે કર્મે કરીને થયું, અને કોઈને કઈ વેમ આવે ને એવા બધા. પણ દરેક વાતનો મુખ્ય અર્થ, ધારો કે મારવાડ દેશ હોય તો એમાં કુવામાં પાણી, હવે બધી સિંચાઈ આવી, પેલા પાણીની બહુ શોર્ટેજ હતી, તો ત્યાં બહુ દાન પુણ્યશાળી વાળી વ્યક્તિ રહેતી હોય તો એને એ જ પરિસ્થિતિમાં રહેવાનું હોય. તો ત્યાં શેનું પ્રધાન પણ હોય? કાળનું. અમુક જગ્યાએ આપણે ફોરેન ગયા ને આપણે ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે સેટ થવું પડ્યું તો ત્યાં દેશનું પ્રધાન પણ હોય. એમ જ્યાં જેવું લેવું ઘટે એ ઘટે, પણ અંતે શું આવે તો કે બધા જે કાર્ય કર્યા ને એ મહારાજની આજ્ઞાથી જ થયા. તો અંતે કરતાપણું કોનું આવ્યું? મુખ્ય કરતાપણું તો છેવટે મહારાજનું જ આવે. બાકી કોઈનું કરતાપણું ન મનાય. જે કંઈ ઘટી રહ્યું છે એ કેવળ ને કેવળ મહારાજની મરજીથી થાય છે. આગળ એમ કહી દીધું કે મહારાજ પાસે કાળકર્મ માયા કોઈનું જોર ચાલતું નથી. એટલે મહારાજ જેમ ચલાવે એમ ચાલવું પડે એમને. આપણે કહી છે ને રવિ શશી સૂરગણો આજ્ઞાન લોપેક્ષણો, એટલે કરતા હરતા અંતે છેલ્લે તો આ બધા એનો સાર એટલો જ કાઢ્યો કે એક જે મહારાજને કરતા હરતા જાણે તો એમાં બધું જ આવી ગયું. પણ એટલી હદે મનાવવું થોડું અઘરું પડી જતું હોય. તો જેટલી આપણી નબળી હોય આપણે બધા ભેગા મળીને ટાળવાનો પ્રયત્ન કરીએ. જય સ્વામિનારાયણ. પછી વળી તે જ દિવસે અર્ધરાત્રિએ શ્રીજી મહારાજ પોતે સાધુની જાયગાએ પધાર્યા હતા. પછી સર્વ સાધુ શ્રીજી મહારાજે નમસ્કાર કરી પાસે બેઠ્યા. પછી તે મુનિ પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, અમને એક વિચાર ઉપજો, તે સારું આ ટાણે તમ પાસે આવ્યા છે. જે અમારા મનમાં એમ સમજાય છે, જે આ સંસારની વિશે જેને ગામ ગરાશ હોય વા ધન દોલત હોય એ જ અતિશય દુખીઓ છે,
અને જેને ધન દોલત રાજ ન હોય તે જ સુખ્યો છે. જય સ્વામિનારાયણ. એક જ વચનામૃતમાં આજે ત્રીજી વખતની સભા છે. એક સવારમાં થઈ, એક સાંજે થઈ, અને હવે તે જ દિવસે અર્ધરાત્રિએ મહારાજ ચોખ્ખો અહીં શબ્દ લખેલો છે. મહારાજ ક્યાં પધાર્યા? તો કે અર્ધરાત્રિએ સાધુની જાયગાને વિશે. જો એટલે કોઈ હરિભક્ત તો ત્યાં હાજર છે નહીં, અને અડધી રાત્રિએ ગયા. આમ શાસ્ત્રોમાં તેવી રીતે વિગતે આવે. મહારાજ એક વખત આમથી આમ જોવે, બધા સાધુ આરામમાં. મહારાજ પછી એમ થાય કોની ઊંઘ બગાડવી, ને મહારાજ પાછા વળે. વળી પાછું મહારાજ ફરીથી આવે, અને પછી મહારાજ જગાડે છે સંતોને, અને અર્ધરાત્રિએ સંતોને વાત કરે છે. જ્યારે એવી અતિ અગત્યની વાત છે ને, ત્યારે મહારાજે અર્ધરાત્રિએ કરેલી છે વાત. પ્રથમના 18માં પણ અર્ધરાત્રિએ કરેલી હતી. તો અહીંયા એમ કે છે કે મહારાજ એક જ વાક્ય માટે જગાડે છે. તો કે મહારાજ કે અમને એવો વિચાર ઉપજ્યો, તે સારું અમે આ ટાણે તમારી પાસે આવ્યા. તો કે અત્યારે વિચાર આવ્યો ને અત્યારે કહેવા આવ્યા, તો કેટલી આપણા હિતની વાત હશે. તો કે અમારા મનમાં એમ સમજાય છે કે આ સંસારને વિશે જેને ગામ ગરાસ ધન દોલત ને રાજ ન હોય તે સુખ્ય. હવે આપણે તો આજ બધું માંગીએ છીએ કાયમ માટે મહારાજ પાસે. હવે વાત એવી હતી કે ધન દોલત ગામ ગરાસ, તો હવે ધન દોલત ને ગામ ગરાસ કોની પાસે હોય? હરિભક્ત પાસે. મહારાજના સાધુ સંતો પાસે તો હોય નહીં. તો અડધી રાત્રે ઉઠી અને સંતોને, ઉપર કીધું છે સાધુની જગ્યા વિશે, સંતોને આ વાત કહી. શા માટે સંતોને કહી? કેવું તું તો દિવસનો સમય લઈને ગૃહસ્થો હાજર બેઠા હોય ત્યારે કેવું તું, પણ મહારાજે અર્ધરાત્રિએ સંતોને કીધું. કેમ? તો કે જેમ જેમ કોઈ પણ સાધક હોય, સંત એટલે સાધક જ બરાબર, ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, એ સાધના કરે એટલે એની અંદર દિવ્ય શક્તિનો સંચાર થવાનો જ છે. પણ જેવા એ ભાન ભૂલીની શક્તિનો ઉપયોગ કરવા માંડે એટલે ખજાનો ખાલી થવા માંડે, અને આવક હોય તો બંધ થતી જાય. ત્યારે ખબર પડે કે આપણે શું કરીએ. તો સાધુને એટલે કીધું કે તમારી પાસે બહુધા આ લોકનું રોદણું લઈને જ લોકો આવશે. મારી દીકરો નથી, મારા દીકરાને ઘેર આમ નથી, એક નોકરી નથી, એક છોકરી નથી, એવા ને એવા પ્રશ્ન લઈને આવશે. તો કે તમારે શું કરવાનું? તો કે તમે જેને સુખી કરશો તો ભગવાનની દ્રષ્ટિએ તો એ દુઃખદાયક છે. તો કે ઉપરથી તમે દુઃખી કરશો. એટલે મહારાજનું કહેવાનો આડકતરો ઉદ્દેશ એવો જ હતો કે તમે કોઈને માયક સુખ કંઈ આપતા નહીં. એ લોકોને તો સંસારના જીવને તો એટલી જ તૃષ્ણા હોય, એટલે એને તો કઈ વાંધો ન આવે. પણ જે ખરેખરો ભગવાનનો ભક્ત છે અને આ માર્ગે આગળ વધેલો છે, તો એનામાં થોડીક ઘણી શક્તિ આવે તો શક્તિનો દુરુપયોગ કરી અને કોઈને આશીર્વાદ દઈને એને દીકરા દોલત ને એને કઈ વિઘ્ન આવેલું હોય તો એ ટળી જાય. તો કેવા કામ કરવા નહીં. એટલે એમને અડધી રાત્રિએ જઈને કીધું, કારણ કે હવે એની પાસે જ જવાના છે બધા. તો એમને અડધી રાત્રે જગાડીને કહી દીધું કે આવું કામ તમે કરતા નહીં. જો કે એવું ફોલો કરનારા તો એવું ઓછા જ હોય છે, પણ સાધુને એટલા માટે કીધું કે તમારી પાસે રડતા રડતા સંસારના જીવ આવશે અને તમને દયા આવી જશે, એના કરતા હું તમને કહી દઉં કે તમે એને દુઃખી કરો છો, સુખી નથી કરતા. એનું ધારો કે પ્રારબ્ધ હોય મારું કે મને કેન્સર થવાનું છે, અને જેવા મને કંઈક એવા અણસાર આવે એટલે તરત મોટા મુક્તને આપણે પ્રાર્થના કરાવી દઈએ. એટલે મોટા મુક્ત કદાચ સાંભળી લીધી અને કામ થઈ ગયું. ભલે આપણને કેન્સર મટી ગયું, પણ એ પ્રારબ્ધને મેં નેક્સ્ટ જન્મ માટે ધકેલી દીધું. તો એ કઈ મેં સારું કામ નથી કર્યું. એ કામને પૂરું કરવાની જરૂર હતી, એને બદલે મેં શું કર્યું? તો કે કઈ નહીં, આજ નહીં તો બીજા જન્મે મારી સજા ભોગવવાની છે એટલે ભોગવવાની જ છે. તોય હજી આપણે સમજીએ નહીં ને સમાજમાં મને લાગે છે એવરેજ 99.99% કોઈ પણ મહાન વ્યક્તિ હશે આપણા સંપ્રદાયની, માનો ને કે સાધુ પંડિત ગમે તે, બધા સકામ થતા હશે ને સકામ કરતા હશે. મુનિ સ્વામીની 112મી વાતના છેલ્લા પેરેગ્રાફમાં કીધું, એવા આશીર્વાદ આપનાર વ્યક્તિને પણ મૂર્તિનું સુખ નથી મળતું. લેનારને તો ન મળે, પણ આપનારને. હવે એમાં પાછું છૂટ હોય. ઘણા એમ થાય કે બાપાએ કોઈ દીકરા દીધા, પણ જેને પૂર્ણ સ્થિતિ થઈ ગઈ હોય એવા જે કોઈ મુક્ત હોય, પરમ એકાંતિક હોય, અનાદિ હોય, બેયને છૂટ છે. કારણ કે એમાં રહીને કામ કરનારા મહારાજ પોતે છે. દેખાવ જ પરમ એકાંતિક ને અનાદિ મુક્ત નો છે. એ કદાચ કે તો એમનામાં રહીને મહારાજ બોલે છે, અને મહારાજ તો જો ધણીનો કોઈ ધણી નથી, તો રીજે તો ગમે તે કરે. એટલે એમના માટે એમને જે યોગ્ય લાગતું એ કરતા હોય, અને કેવળ કૃપા વાપરીને કરતા હોય. એટલે આપણું પ્રારબ્ધ બંધાવવાની કોઈ શક્યતા નથી. પણ આપણા જેવા સાધન દશામાં હોય અને જો કોઈને આશીર્વાદ દેવાનું કે કોઈના વતી પ્રાર્થના કરવાનું, કોઈના વતી માળા કરવાનું,
આ તો એક એવું હવે નવું ગાંઠ પણ નીકળેલું છે. જ્યાં જ્યાં આવું મંડળ થોડું ઘણું ચાલતું હોય એટલે પછી આવે, આજ આમની તબિયત બરાબર નથી, બધા માળા કરજો. શેની માળા, શું માળા? પણ તો આપડી ક્યારે કરશું? પછી કે કોરોના આવ્યો, બધા ધૂન કરજો, વચનામૃતની પારણ કરજો. ગામો ગામ સંતોએ બધે પ્રાર્થનાઓ જ કરાવી. પ્લેગ આવ્યો ત્યારે ક્યાંય બાપાએ પ્રાર્થના કરાવી હોય એવું આપણે જોયું? એટલે જ આગળ મહારાજે પહેલું શરૂઆતમાં કહી દીધું, સર્વ કરતા હતા તો કોરોનાને મોકલનાર પણ મહારાજ જ હતા, અને એનો આપણે પ્રેમથી સ્વીકાર કરવાનો છે. નહીં કે ત્યારે આપણે પ્રાર્થના કરીને બંધ રખાવાનું. આવડો મોટો સત્સંગ સમાજ જયારે પ્રાર્થના સામૂહિક કરે ત્યારે પછી મહારાજને જે કાર્ય કરવું છે એની ન કરી શકાય, અને પછી એમની દેશકાળ સારા કરવા પડે. તો ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તો મહારાજની લીલા છે. આપણે જ બધા અત્યારે દિવાળીનું ઘરનું કામ કરશું તો અત્યારે આપણે પ્રલયનો સમય ચાલશે. ઘરમાં આખું વર્ષ કબાટ ભર્યા હોય, અત્યારે મૂડ ચડી જાય, કાઢો કાઢો કાઢો. આખું વર્ષ તો રાખ્યા જ હતા, અત્યારે કાઢીએ કેમ કબાટ ખાલી થાય, નવું આવે. એમ સંસારમાં જગ્યા ખાલી થાય, બીજા જીવ આવે, એને જ ફરવાનું છે. પણ એને ફરાય, એનું ઘડપણ આવ્યું હોય, અંગ નબળા પડી ગયા હોય તો દુરસ્ત કરવા જાય, પાછો નવા નાના બાળક થઈ નવાય. મોટાને તો બધા અડસેલા જ દેતા હોય, ખવાતું ન હોય, પતતું ન હોય. નાનાને તો પ્રેમથી જેવું ઈચ્છે એવું બધા આમ પાછળ પાછળ ફરીને જમાડે, એક હાથમાંથી બીજા હાથમાં જાય. તોય હજી આપણને એમાં રસ નથી, અને આ દેહ છોડવા આપણે તૈયાર નથી. ગમે એટલી ઉંમર થઈ હોય તોય આપણે દેહ છોડવા તૈયાર નથી. એટલે એ બંધનો તોડવા તો આગળ જ કીધું હતું કે સર્વ કરતા અને હરતા. એટલે મારા જીવનમાં કે સંસારમાં જે કઈ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એ પરિસ્થિતિના કરનારા મહારાજ છે. તો કોરોના આવે, યુદ્ધ આવે, કે કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે મહારાજ કે મુક્તને પ્રાર્થના આપણે કરવાની નથી. બાપાની 232ની વાત જીવનમાં દ્રઢ કરવી કે મૂર્તિનું સુખ માંગે તે સકામ, સમાધિ પણ સકામ, બાપાએ તો કહી દીધી. તો હવે આપણે શું માંગવાનું? માંગવાનું નહીં, મનમાં સંકલ્પ પણ નથી કરવાનો, અને આવેલી પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરવાનો. જેને આટલું જ જેને થઈ જાય એને મહારાજ કે બધા સાધન થઈ ગયા. પ્રસન્નતાના સાધનમાં બધું સાધન આવી ગયું, જો આટલું મનાઈ જાય તો. પણ એ મનાતું નથી. અને સંતોની ખાસ એટલે અડધી રાત્રે જઈને કીધું કે તમે જે સાધન કરો છો એના બદલામાં તમારી મૂર્તિ સુધી પહોંચવાનું, તમે આ કામમાં ચડી જતા નહીં. અને એટલે જયારે ધનબા ફઈએ એક વખત બાપાશ્રીને એવું કીધું કે હું તો કોઈને દીકરાનો આશીર્વાદ દઉં કે બીજો કોઈ પણ આશીર્વાદ દઉં એ બધા ફળે છે. તો એટલે એ જગ્યાએ માનો કે હું હોય તો મને એમ હોય કે કોક મને શાબાશી આપશે, વાહ સરસ બાપા કે બ્રહ્માનું કામ કરો છો, એમાં શું સારું કામ કરો છો. એવડા મોટા ધનબા ફઈને આમ કહી દીધું તો આપણે કોણ કોઈના વતી પ્રાર્થના કરનાર ને કરાવનાર? એ કરનાર ને કરાવનાર ને કેવડો દોષ પડે છે, કારણ કે એટલા બધાને બીજો જન્મ લખી દઈએ છીએ આપણે પ્રારબ્ધ ભોગવવા માટે. તો આપણે નિમિત્ત બન્યા એટલે આપણે આવવું પડે. એટલે સમજણપૂર્વક સત્સંગ કરવો પડે કે પરિસ્થિતિનું નિર્માણ કરનાર મહારાજ છે તો હું એનો સહજ સ્વીકાર કરું. અને જેટલા આ પ્રાર્થના કરાવી એ બધા સકામ છે તો સમજી જવાનું કે જે આ બધા મૂર્તિના સુખના યોગ્ય પાત્ર નથી. એટલે જ એમને આવું સૂજે, કેમ કોઈ એક બે વિડલા એવા ન નીકળ્યા કે આ તો મહારાજે જ મોકલેલું છે. એનો આપણે બધા સહજ સ્વીકાર કરો. એમના મંડળને સાચવવું પડે એટલે એમને બળ ભરી વાતો કરવી પડે કે કઈ વાંધો નહીં, કદાચ કોરોના થઈ જાય, હિંમત હારવાની નહીં, મહારાજ જે કરતા હોય સારું કરતા હશે, કોરોનામાં એટલી બધી તકલીફ નથી પડતી, તમે ગભરાતા નહીં. એવું કરાવવું એ બરાબર, પણ બંધ કરવા માટે પ્રાર્થના કરાવી, પછી કોઈ બીમાર છે એના માટે પ્રાર્થના કરાવી, એ બધો સકામ માર્ગ છે. અને એમાં કઈ દી નહીં વળે. આપણું સાધન અહીંયા ને અહીંયા કઈ પણ આવી પ્રાપ્તિ માટે, નાશવંત એવા સુખની પ્રાપ્તિમાં આપણું સાધન વપરાઈ જશે. અને આપણે તો ભાઈ કોરા ઉપર બાપા કે સાધન તો અહીં પડ્યા રે, ભાઈ તો ઉપડે, એના જેવું થાય. આપણા હાથમાં કઈ આવે નહીં તો આપણે આ વાત સંતોને એવી જ આપણને લાગે વળગે કે આપણે ક્યાંય જઈને ખોળો ધરવાનો નથી કે મારે આ તકલીફ છે, મારે આ તકલીફ છે. એક વાર રજૂ કર્યું એટલે સકામ થયા એટલે છેલ્લો જન્મ નહીં થાય, એ નક્કી જ છે. સૂક્ષ્મમાં જઈને સકામ નિષ્કામ સમજવું જ પડે. દરેક પગલું ભરતી વખતે વિચારવું પડે કે હું શું કામ સકામ થઉં છું, કોના માટે થઉં છું, એટલો આપણે વિચાર કરીને આગળ ચાલવું. નિષ્કામ ભક્તિ અઘરી છે પણ જરૂરી એટલી જ છે. અને એક વાર મનાઈ જાય કે આ દેહ અને દેહના સગાઈ મારા કોઈ નથી, મારી ફરજ બજાવવા પૂરતા છે, જનક રાજા જેવું જીવન કરી દઈએ તો પછી કોઈના માટે પ્રાર્થના કરવાની કે કરાવવાની આવતી નથી. પણ સહેજ કંઈક આવી એવી આપણે તો પ્રાર્થના થઈ જાય તો સંસારમાં તો કોઈના ઘરેથી કોઈ જશે જ નહીં, બધા એમ જ કરશું.
તો અને પછી આપણા જ ઘરમાં વડીલો હોય એ 150-200 વર્ષના થઈ જાય, હાલીએ નહીં શકતા હોય, પણ તો એ જાય નહીં, તો એ ભેગા કરી રાખશું તો આ સંસારની વ્યવસ્થાનું શું થાય? આખી વ્યવસ્થા ખોરંભે પડી જાય. ને મહારાજ જે કરતા હોય બરાબર કરતા હોય, અને સમય સમયે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તો કરતા જ હોય, એટલે જૂનું જાય ને પાછું નવું ડેવલપમેન્ટ આવે. આપણે જોયેલું પણ છે કે ભુજમાં ભૂકંપ આવેલો, આજે ભુજ કેટલું સરસ થઈ ગયું. નહીતર એ જ ગામમાં બધા લોકો રહેતા હોય. મોરબીમાં પૂર આવેલું, ત્યાર પછીનું અત્યારનું મોરબી કેટલું સરસ થઈ ગયું. તો એ જૂનાનો નાશ કોઈ સ્પેશિયલી તો કરત નહીં, પણ આવી કોઈ પરિસ્થિતિ આવેલી નાશ પામે અને પાછી વિશાળ એવી સરસ આપણી ભૂમિ તૈયાર થાય. તો અહીંયા એક વાક્યમાં ઘણું બધું મહારાજે કહી દીધું. સંતોને એટલું જ કીધું કે જેને ગામ ગરાસને ધન દોલત હોય તે દુખ્યો, તો કે મહેરબાની કરીને કોઈને દુખી કરતા નહીં. અત્યારે તો બધાને સારું જ લાગે, સુખ લાગે, પણ એના માથે જન્મ મરણ લખાઈ ગયા એટલી વાત આપણને સમજાતી નથી. અને જો સમજાય તો પછી આપણે ક્યારેય સકામ થઈએ નહીં અને કેવળ નિષ્કામ ભક્તિ કરીએ તો જ મહારાજ અને મુક્તોની પ્રસન્નતા થાય. જય સ્વામિનારાયણ. માટે આપણે પણ શ્રી નરનારાયણનું મંદિર શ્રીનગરની વિશે કરાવ્યું છે અને બીજા પણ થવાના છે. માટે તે નિમિત્ત શ્રદ્ધા વિના કોઈને પ્રેરવું નહીં. ને શ્રી નરનારાયણ દેવની ઈચ્છા હશે તો મંદિર થશે, અને ઈચ્છા નહીં હોય તો નહીં થાય. પણ તે સારું આપણે તો કોઈ પ્રકારનો કલેશ ન થાય તેમ કરવું. ને સમયો આવે ત્યારે જન્માષ્ટમી આદિ ઉત્સવને દિવસ શ્રી નરનારાયણની ઈચ્છાએ કરીને કોઈ વાર હજારો અને લાખો રૂપિયાની સામગ્રી કરીને ઉત્સવ થાય, ને કોઈ ફેરે તુલસીનું પત્ર મૂકીને ઉત્સવ થાય. પણ જે સહેજે થાય તે ખરું, પણ આગ્રહ કરીને કોઈ વાત કરવી નહીં. અને એ શ્રી નરનારાયણ દેવને પોતાની શ્રદ્ધાએ કરીને ધરતી, વાડી, ગામ, ગરાસ આપે તે સુખે આપે, પણ આપણે કોઈને બળાત્કારે પ્રેરવું નહીં. જય સ્વામિનારાયણ. આગળ એક વાત કીધી, કોઈને આશીર્વાદ દેવા નહીં. પછી બીજી વાત કીધી, કોઈ પાસેથી પરાણે કંઈ લેવું નહીં. પછી કેવું થઈ જાય છે, અમુક અમુક હરિભક્તો તો મંદિર આવતા ટાળે, રસ્તા બદલી જાય કે હમણાં પૈસા માંગશે. તો એમ કીધું જે કઈ ઉત્સવ સમય કે પ્રવૃત્તિ આપણી સત્સંગની હોય તે થાય, સહેજે સહેજે થાય તો કરવાની. પણ જો પરાણે જેમ થાય એવું જ આપણાથી ન હોય તો કોઈને પ્રેરણા કરીને પણ વારે વારે નહીં કરવાનું. ઘણી વાર એવું બને પણ છે કે અમુક તો એટલા માટે મંદિરના રસ્તા ભૂલી જાય કે જ્યારે જઈએ ત્યાં તૈયાર જ ઉભા હોય. તો એવું એ નહીં કરવાનું. મહારાજે ચોખ્ખી ના પાડી દીધી કે રાજીપાથી જો કોઈ આપે તો જ લેવાનું છે, બાકી આવી રીતે નહીં. જય સ્વામિનારાયણ. પછી શ્રીજી મહારાજે પ્રસન્ન થઈને સાધુને પ્રશ્ન પૂછ્યો છે, એકાંતિક પ્રભુનો ભક્ત કેને કહીએ? પછી મુક્તાનંદ સ્વામીએ આવડે એવો ઉત્તર કર્યો, પણ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એકાંતિક ભક્ત તો તે ખરો જે પોતાને બ્રહ્મરૂપ માનીને સ્વધર્મ આદિ અંગે યુક્ત જે ભક્તિ તેણે યુક્ત થકો પરબ્રહ્મ એવા જે શ્રી પુરુષોત્તમ તેમનું ધ્યાન, સ્મરણ અને ઉપાસના તેને કર્યા કરે, અને દેહ કરીને જેટલા ઈશ્વરે વર્તમાન કર્યા હોય તેમાં ફેર પડવા દે નહીં. એવો હોય તે એકાંતિક ભક્ત જાણવો. જય સ્વામિનારાયણ. હવે શ્રીજી મહારાજે પ્રસન્ન થઈને સાધુને પ્રશ્ન પૂછ્યો પાછો, એકાંતિક ભક્ત કોને કહીએ? આપણે મામાની વાતમાં જોઈએ તો કે એક મૂર્તિ સિવાય બીજી કોઈ લેશ માત્ર ક્યાંય આસક્તિ નહીં કે ઈચ્છા નહીં, તેને એકાંતિક જાણો. અહીંયા મહારાજ એમ કીધું કે તે ખરો કે બ્રહ્મરૂપ માનીને, એટલે પોતાના દેહ રૂપ નો માની બ્રહ્મરૂપ માની સ્વધર્મ આદિક અંગે યુક્ત ભક્તિ. તો કે ભક્તિ કરવાની પણ ધર્મ સહિત ભક્તિ. આપણને શિક્ષાપત્રીમાં પણ કીધું કે ધર્મ સહિત ભક્તિ કરવી. કદાપી કોઈનું વચન ધર્મ તોડાવે એવું હોય તો આપણે એવું ન કરવું. એમાં અહીંયા એટલે ચોખવટ કરી, સ્વધર્મ આદિ ગુણે યુક્ત ભક્તિ કરવી અને ભગવાનનું ધ્યાન, સ્મરણ, ઉપાસના કર્યા કરે, અને દેહ કરીને જેટલા આપણને ભગવાને કે ભગવાનના ભક્તોએ કીધા હોય વર્તમાન એ બધા યથાર્થ રીતે પાડે તો તેને એકાંતિક ભક્ત કહીએ. જય સ્વામિનારાયણ. એવી એકાંતિક ભક્તિની પ્રવૃત્તિ ક્યારેક તો સૃષ્ટિમાં ન હોય તો શ્રી નરનારાયણ વિશે રહે છે, અને શ્રી નરનારાયણ પોતે એકાંતિક ભક્તની પેઠે વર્તીને પોતાના શરણાગત એવા જે ભક્તો તેને શીખવાડે છે. ને એવા એકાંતિક તો સત્સંગ વિના બીજે નથી. અને બીજે તો કોઈ મતમાં ઉપાસના છે તો આત્મજ્ઞાન ને ત્યાગ નથી, અને કોઈ મતમાં આત્મજ્ઞાન છે તો ત્યાગની ઉપાસના નથી, ને કોઈ મતમાં ત્યાગ છે તો આત્મજ્ઞાન ની ઉપાસના નથી.
અને આ સમામાં તો સત્સંગમાં તો સર્વે અંગે સંપૂર્ણ એકાંતિક ભક્ત ઘણા છે. એમ વાત કરી શ્રીજી મહારાજ પોતાને ઉતારી પધાર્યા. ઇતિ વચનાવર્ત ગુજરાત મધ્યનું 21મું. જય સ્વામિનારાયણ. મહારાજ કે છે કે હવે એકાંતિક હોય, આગળ કીધું કે એકાંતિક કોને કહેવાય, તો કે એવા એકાંતિક હોય તો કે એવા તો સત્સંગ વિના બીજે નથી. એટલે કે આ વાત કોના માટે છે, તો કે સત્સંગીઓ માટે છે. અને બીજે તો ક્યાંય ઉપાસના છે, કે અહીં આત્મજ્ઞાન એ ત્યાગ નથી. કોઈ મતમાં આત્મજ્ઞાન છે તો ત્યાગની ઉપાસના નથી. એટલે કે આપણી જેમ આજ્ઞા, ઉપાસના, સાંખ્ય, વિચાર આ બધું જ એકમાં છે એવું નથી. તો કે સર્વ અંગે સંપૂર્ણ એકાંતિક ભક્ત ઘણા છે. મહારાજ કે આ સભા એટલે આ સમામાં એટલે મહારાજ હતા ત્યારે કે આ સમાજ છે અત્યારનો, એમાં એકાંતિક ભક્ત ઘણા છે. એમ વાત કરીને શ્રીજી મહારાજ ઉતારી પધાર્યા. ક્યારે વાત કરવા આવ્યા હતા? અર્ધરાત્રિએ. અને ત્યારે આવી સરસ અગત્યની વાતો કરતા. એટલે ઘણી વાર સંતોને પૂરતો આરામ પણ મળતો નહીં. અને આ બધી વાતો કોના માટે કરી? અડધી રાત્રે ઉઠી અડધી રાત્રે ઊંઘ ન આવી અને ઉઠીને વાત કરવા ગયા. ધન દોલત ને ગામ ગ્રાસ હોય તે દુખ્યો, ન હોય તે સુખ્યો. તો આનો સાર આપણે શું સમજવો એ આપણે દરેકે પોતપાતાની રીતે મૂલવવું પડે. કે એક તો કરતા હરતા માનવા પડે, મહારાજે કરેલા બધા નિયમ વિધિ નિષેધ પાડવા પડે, નિષ્કામ ભક્તિ કરવી પડે અને એકાંતિક બનવું પડે. એકાંતિક માટે જે કંઈ આપણામાં ત્રુટિ હોય એનો આપણે ઉકેલ કરવો જોઈએ. અને એટલે જ આપણને કીધું છે કે ગરુડ છે તે ગોલોક સુધી ઉડ્યું. તો કે બહુ ઉડીને આપણે જઈએ તો આમ તો ગોલોક સુધી જ જઈએ, પણ કદાચ એથી વધારે પ્રયત્ન કરવામાં આવે તો કે ક્યાં સુધી જાય? તો કે મૂળાક્ષર સુધી, પણ એનાથી આગળ પ્રવેશ નથી. તો એના માટે એક જ વાત છે કે આજ્ઞા, ઉપાસના, આપણા પોતપોતાના ધર્મ અને મહારાજને કરતા હરતા જાણવા, આની યુક્ત આપણું જીવન બને ત્યારે આપણે આ રસ્તે હજી સહેજ ચાલ્યા કહેવાય. કારણ કે હજી અમલમાં પૂરું નથી આવેલું. એટલે આટલા મુદ્દાનું ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ કે મહારાજની રુચિ શું છે. આપણે મહારાજની રુચિને જાણીને પછી પ્રમાણે ચાલવું પડે. અને તો આપણે કોઈ તકલીફ નથી. વિના વિઘ્ને વિના સાધનને સીધે દશા પમાડી એવી આપણી દશા થાય. પણ સમજણપૂર્વક સત્સંગ કરવો પડે. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 4 છે. તેમાં 3 કૃપા વાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજી મહારાજે કહ્યું છે જે કેવળ વર્ણાશ્રમ ધર્મે કરીને સંસારમાં કીર્તિ થાય ને દેહ કરીને સુખી રહે અને અમને સર્વ કરતા હરતા જાણે તો જ કલ્યાણ થાય. અને જે રામકૃષ્ણાદિ પરોક્ષ અવતાર થયા છે તેમને વૈકુંઠ ગોલોકના પતિ જાણે છે અને તેમના ભક્તોને તે ધામના પાર્ષદો જાણે છે. તેમ અમને અક્ષરધામના ધામી સમજે અને અમારા ભક્તોને અમારા ધામના પાર્ષદો જાણે અને અમને સર્વ કરતા હરતા જાણે તો કોઈ કાળે કલ્યાણના માર્ગથી પડે જ નહીં. બીજામાં જીવ વૈરાગ પુરુષ ને પ્રધાન પુરુષ એ સર્વેને સ્વપ્ન સૃષ્ટિ તથા સ્વપ્ન સૃષ્ટિના ભોગ તે મૂળ પુરુષ દ્વારે અમે સૃજી આપીએ છીએ અને દેશ કાળ આદિકનું અમે ચાલવા દઈએ તેટલું જ ચાલે. ત્રીજામાં જેને ગામ ઘરાશ ધન દોલત હોય તે દુખીઓ છે અને ન હોય તે સુખીઓ છે. અને દેવને શ્રદ્ધાએ કરીને ધરતી વાડી ગામ ઘરાશ કોઈ આપે તો ભલે, પણ આગ્રહપૂર્વક બળાત્કારે પ્રેરણા ન કરવી. ચોથા પ્રશ્નમાં જે પોતાને ભ્રમરૂપ માનીને પરબ્રહ્મ એવા જે અમે તે અમારી સ્વધર્મ આદિ અંગેયુક્ત ભક્તિ તથા ધ્યાન સ્મરણ ની ઉપાસના કરે અને જેટલા વર્તમાન અમે કહ્યા છીએ તેમાં ફેર પડવા દે નહીં તે અમારો એકાંતિક ભક્ત છે. અને જ્યારે અમે પ્રગટ થઈએ ત્યારે એકાંતિક ભક્તિ પ્રવર્તાવીએ છીએ અને બીજા મતોમાં તો એકાંતિક ભક્તિ નથી. 10 બાબતો છે. પ્રશ્ન પહેલા પ્રશ્નની બીજી બાબતમાં અમને સર્વ કરતા હરતા જાણવાથી કલ્યાણ થાય એમ શ્રીજી મહારાજે કહ્યું. તે શ્રીજી મહારાજને કરતા હરતા જાણે અને વર્ણાશ્રમના ધર્મ ન પાડે તો કલ્યાણ થાય કે નહીં? ઉત્તર 1. શ્રીજી મહારાજને સર્વ કરતા હરતા જાણે અને વર્ણાશ્રમના ધર્મ પણ દ્રઢ કરીને પાડે તો જ કલ્યાણ થાય. પણ એ બેમાંથી એક ન હોય તો કલ્યાણ ન થાય. તે મધ્યના 35માની ચોથી બાબતમાં અમારી ઉપાસના હોય પણ જો તેમાં ધર્મ ન હોય તો તેનું કલ્યાણ ન થાય અને તેને ચંડાળ કહ્યું છે. માટે ઉપાસના તથા ધર્મ
બે રાખવા તો જ કલ્યાણ થાય. પ્રશ્ન 2. પહેલા પ્રશ્નની ત્રીજી બાબતમાં નારદ, સનકાદિક, સુખજી, બ્રહ્મા, શિવને પૂછો તો તે પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું મહાત્મા બતાવી એમ કહ્યું. તે નારદ આદિ તો દ્રષ્ટિગોચર નથી, માટે એમને સી રીતે પૂછાય અને શ્રીજી મહારાજનું મહાત્મા સી રીતે બતાવી શકે? ઉત્તર 2. જેમ નારદ આદિકને જે અવતારો મળ્યા હતા તેમનું મહાત્મા તેમણે બતાવ્યું હતું, તેમજ આજ અમારા સંત તથા અમારા હરિભક્ત છે તેમને પૂછો તો પ્રત્યક્ષ ભગવાન એવા જે અમે તે અમારો તથા અમારા મુક્તનો મહિમા બતાવે એમ નારદ આદિકના દ્રષ્ટાંતે પોતાના સંત હરિજનોને કહ્યા છે. પ્રશ્ન 3. કેવી રીતે પ્રેરણા કરે તે બળાત્કારે પ્રેરણા કહેવાય? ઉત્તર 3. દેવની સેવા હરિજનની શ્રદ્ધાથી વિશેષ કરાવવાનો આગ્રહ કરે તે બળાત્કારે પ્રેર્યા કહેવાય. પ્રશ્ન 4. ચોથા પ્રશ્નની 9મી બાબતમાં નરનારાયણ પોતે વર્તીને શરણાગતને એકાંતિક ભક્તિ શીખવાડે છે તે ક્યાં જાણવા? ઉત્તર 4. આ ઠેકાણે શ્રીજી મહારાજે પોતાને જ નરનારાયણ નામે કહ્યા છે ને પોતાના ભક્તોને એકાંતિક ભક્તિ શીખવે છે. આ નામનો ખુલાસો પ્રથમના 8માના 7મા પ્રશ્નોત્તરમાં કર્યો છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડામધ્યનું 21મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય.